નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે મહત્ત્વના શું નિર્ણય છે? કેવાયસી થઈ ગયું કે કેમ? તો ચાલો જાણીએ આજના વિડીયોની અંદર. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. તો મહત્ત્વની માહિતી જાણી લઈએ કે રાજ્યમાં એક સાચા લાભાર્થીને ઓળખ પ્રસ્થાપિત કરીને તેમને પૂરતો અનાજનો જથ્થો સમયસર મળી રહે તે માટે સરકારે કેવાયસીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અત્યાર સુધી 85.80% NFSA રેશન કાર્ડ ધારકોએ કેવાયસી પૂર્ણ કરાવ્યું છે. ત્યારબાદ મંત્રીશ્રીએ વધુ યુક્ત આપતા જણાવ્યું કે નામદાર સુપ્રીમ કોર્ટના 11 ડિસેમ્બર 2023, 19 માર્ચ 2024ના હુકમ તથા કેન્દ્ર સરકારના 17 માર્ચ 2023ના પત્ર અન્વયે રાજ્યના રેશન કાર્ડ લાભાર્થીઓની ખરાઈ કરવા, સાચા લાભાર્થીને લાભો પ્રાપ્ત થાય અને રેશન કાર્ડ લાભાર્થીઓનું ડુપ્લિકેશન ઘટે તે માટે કેવાયસીની કામગીરી છેલ્લા 1.5 વર્ષથી કરવામાં આવી રહી છે. તો કેવાયસી કરાવવા માટે આપ માય રેશન એપ્લિકેશનથી નજીકની મામલતદાર, ઝોનલ ઓફિસ, ગ્રામ પંચાયત VC દ્વારા, વાજબી ભાવની દુકાન દ્વારા, શાળા કોલેજના શિક્ષક અથવા સરકારી કર્મચારી દ્વારા PDS+ મોબાઈલ એપ્લિકેશનથી એ સુવિધા ઉપલબ્ધ છે. તેના સિવાય પોસ્ટ ઓફિસ મારફત પોસ્ટમેન ઘરે જઈને NFSA રેશન કાર્ડ લાભાર્થીઓનું કેવાયસી કરાવી શકે તે માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે. તો આપ નજીકની પોસ્ટ ઓફિસમાં પણ કરાવી શકો છો. ત્યારબાદ જાણીએ જૂન 2025 માસમાં જુલાઈ અને ઓગસ્ટ 2025 મહિનાનું વિતરણ તારીખ 30 જૂન 2025 સુધી ચાલુ રહેશે. જેની અંદર અંત્યોદય કુટુંબો માટે, અગ્રતા કુટુંબો માટે અહીં જે રીતે મળવાપાત્ર જથ્થો છે આપ જોઈ શકો છો. ત્યારબાદ તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠું એનો ભાવ પણ આ રીતે મળવાપાત્ર છે. ત્યારબાદ જાણીએ મહત્ત્વની માહિતી. આપ પ્લે સ્ટોરમાં જઈ અને માય રેશન જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી લો. ખૂબ સારી એવી એપ્લિકેશન છે. અહીં આ રીતે ખુલી જશે. ત્યારબાદ આ રીતે આવશે. જો આપ નવા વપરાશકર્તા હો તો મોબાઈલ નંબર નાખી, OTP નાખી અને લોગિન કરી શકો છો. ત્યારબાદ જાણીએ, અહીં એપ્લિકેશન બહુ સારી છે. એક વખત તમે ઉપયોગ કરશો તો બહુ તમને વધુ જાણવા મળશે. મળવાપાત્ર જથ્થાની વિગતો, રેશન કાર્ડની વિગત, બરાબર છે, બિલ, રસીદ, મોબાઈલ શેડિંગ, બરાબર છે. અહીંથી આધાર કેવાયસી, અહીંથી પણ તમે જોઈ શકો છો એપ્લિકેશન કેવાયસી, કુટુંબ ચકાસણી. તો આ રીતે તમે એક વખત ઉપયોગ કરશો. અહીંથી કોન્ટેક્ટ નંબર, હેલ્પલાઇન નંબર પણ મળી રહેશે. તો એક વખત તમે ડાઉનલોડ કરી અને જોઈ શકો છો. તમારા પ્રશ્નોત્તરી પણ અહીં મળી રહેશે. તો આ રીતે તમે કરી શકો છો. થેન્ક યુ, આભાર. આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.